ગાંધીધામના ગુરુકુલ યોગ ક્લાસમાં અનોખી રીતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગાયત્રી યજ્ઞ કરી અને આ યોગ દિવસની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી. હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં ગુરુકુળમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા છેલ્લા સમયથી નિયમિત યોગ ક્લાસ ચાલે છે. સાંજે ચાલતા આ બહેનોના યોગ ક્લાસનું સંચાલન વર્ષા ઠક્કર કરી રહી છે. તેમની નિયમિતતા અને બહેનોનો યોગ પ્રત્યેનો લગાવ ખૂબ જ ઉમદા જોવા મળ્યો છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં ઉપલક્ષમાં યોગ ક્લાસના બહેનોએ ગાયત્રી યજ્ઞ કરી અલગ રીતે આ મહિલા દિવસની ઉજવણી કરી હતી, જે પ્રેરણારૂપ બની છે. સાંજે 4 વાગ્યાથી લઈને 2 કલાક સુધી તેમણે યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ ગુરુકુલ મંદિરની અંદર બહેનોએ પોતાના તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. યજ્ઞ પૂર્ણ થયા બાદ યોગ ક્લાસના સંચાલક તેમજ તેમની સાથે રહેનારી બહેનોએ એવી વ્યક્તિઓનું સન્માન કર્યું હતું જે પ્રશંસાને પાત્ર છે. મંદિરમાં વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપનાર અમરભાઈ હિરાણી, યોગ ક્લાસના પૂજાબેન લાલવાણી, MP પટેલના પ્રિન્સિપાલ કૈલાસબેન ચિત્રોડા તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા બહેનોને તેમને વિશિષ્ટ રૂપથી સન્માનિત કરી મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. મહિલા દિવસની ઉજવણીમાં ગુરુકુળ વિસ્તારના તમામ બહેનો સહભાગી થયા હતા અને કાર્યક્રમ ખૂબ જ અનેરો અને પ્રશંસાને પાત્ર જોવા મળ્યો હતો.